ચતુર ચકલી અને ચાલાક બિલાડી। એક જંગલમાં એક નાનકડી ચકલી રહેતી હતી। તે ખૂબ જ ચતુર અને સમજીને ચાલતી હતી। દરરોજ સવારે તે દાણા ચૂગી લેતી અને સાંજે તેના ઘોમાં આરામ કરતી। આ જ જંગલમાં એક ભૂખી અને ચાલાક બિલાડી પણ હતી। તે હંમેશા ચકલીને પકડવા માટે નવો ઉપાય શોધતી। પણ ચકલી એકદમ શાણપણભરી હતી। બિલાડીની ચાલાકી। એક દિવસ બિલાડી ચકલીના ઝાડ નીચે આવી અને એકદમ કરુણ અવાજે બોલી, "ઓ ચકલી બેન, હવે હું બહુ વૃદ્ધ થઈ ગઈ છું। મારી પાસે શિકાર કરવાની તાકાત નથી। શું તું મારી સખી બનશે?" ચકલી સમજી ગઈ કે બિલાડી મીઠા શબ્દોથી હેતરવાનો પ્રયત્ન કરી રહી છે। પણ તે શાંતિથી બોલી, "ઓ બિલ્લી બેન, તને હું સાચે જ મારી સખી બનાવીશ। લઈ, હું તારા માટે ઉપરથી મીઠું ભોજન ફેંકું છું।" બિલાડી ખુશ થઈ ગઈ અને ધાર્યું કે ચકલી ખરેખર તેની મિત્ર બની ગઈ। ચકલીનો જવાબી। ચકલીએ તો ઉપરથી સૂકા પાંદડા નાખી દીધા અને જોરથી હસવા લાગી। "હા હા હા, હું તારી મીઠી વાતોમાં આવવાની નથી। તું મારા સાથે છેતરપિંડી કરી રહી હતી." બિલાડી ગુસ્સામાં તડતડી ઉઠી, પણ હવે તે કશું કરી શકતી નહોતી। ચકલી મજાથી બચી ગઈ અને આખી જિંદગી માટે એક મોટો પાઠ શીખી ગઈ, શત્રુની મીઠી વાતોમાં કદી નહીં આવવું। શીખ, દરેક મીઠી વાત સાચી નથી હોતી, સમજદારીથી વિચારવું જોઈએ। જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।